ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે બોટાદમાં ધાર્મિક સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું। એપીએમસી બોટાદ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા। એપીએમસી બોટાદ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ દ્વારા સંયુક્ત કામગીરીના ભાગરૂપે બોટાદના લોકોની આસ્થાનું કેન્દ્ર એવા ફાડરના મેલડી માતાજીના મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું। ધાર્મિક સ્થળની મુલાકાત લઈ લોકોના માનસિક શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશથી બોટાદના તમામ ધાર્મિક સ્થળો પરથી થતી ગંદકી દૂર કરવા સહકારી સંસ્થાઓ જોડાય છે। સાથે લોકોને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને આંતરરાષ્ટ્રીય સહકારી દિન નિમિત્તે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં માનનીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં જ્યારે સહકારી વિભાગ સમગ્ર ભારતમાં ચાલી રહ્યો છે ત્યારે બધી સંસ્થાઓને ધાર્મિક સ્થળોની સફાઈ અંગેની સૂચના આપવામાં આવી। એ અનુસંધાને આજે બોટાદ ફાડરના મેલડીમાં ખાતે એપીએમસી બોટાદ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી બોટાદ દ્વારા સંયુક્ત ઉપક્રમે મેલડી માતાજીના મંદિરની સફાઈનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક સ્થળોની સાફ સફાઈનું અભિયાન જે શરૂ થયેલ છે એમાં બોટાદ જિલ્લાના એપીએમસી બોટાદ દ્વારા મેલડી માતાના મંદિરે સાફ સફાઈનું આયોજન થયું છે। એમાં એપીએમસીના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા, સહકારી સંસ્થાઓના આગેવાનો અને બહોળા પ્રમાણમાં જનતા હાજર રહેલી છે અને સાફ સફાઈનો કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપૂર્ણ કરવામાં આવેલો છે।